તો હેલો વિદ્યાર્થી મિત્રો, મળીએ આજે આપણે ભાગ નંબર અને પાઠ નંબરની વાત કરીએ. તો પાઠ નંબર 3 બરોબર છે, અમારે લખવાનું રહી ગયું છે ફરી વખત. પાઠ નંબર 3 અને એનો પણ આપણે ભાગ પહોંચ્યા છીએ, ચોથો ભાગ ઉપર આપણે પહોંચ્યા છીએ. ભાગ નંબર 4 ની અંદર એટલે કે ભાગ નંબર 1 માં અને ભાગ નંબર 2 માં અને 3 માં આપણે શેની વાત કરી? તો કે ભાઈ મોહેંજો-દાડો વિશે વાત કરી. એ સિવાય આપણે લોથલ વિશે વાત કરી, ધોળાવીરા વિશે વાત કરી. અને હવે જે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો કે ભાઈ મૌર્યકાલીન કળા. વિદ્યાર્થીઓ, અહીંયા આપણે શિલ્પ અને સ્થાપત્ય વિશે ભણવાનું છે. એટલે હવે અહીંથી યુગ શરૂ થયો. ઘણી બધી બધા વિદ્યાર્થીઓને અત્યારે મારે છે ને એક બહુ જનરલી આમ બધા જ ને કેવું છે, મને એક વસ્તુ છે ને મગજમાં નથી બેસતી. શું નથી બેસતી? તો કે દાખલા તરીકે હું તમને એમ કહું કે કોઈ બ્લોગર છે અથવા કોઈ બ્લોગ શૂટ કરે છે પોતાના જીવન ઉપર, કે પોતે રોજ સવારમાં અહીંયા જાય છે, ત્યાં જાય છે, ફલાણું લઈ આવે છે, ઢીકણું લઈ આવે છે, હા એટલે અવડી થાર ગાડી લઈ આવે છે, જેગવાર ગાડી લઈ આવે છે, અને એનો બ્લોગ એ મૂકે એટલે એમાં એમ કહેવાય ને કે ભાઈ ઘડીક સેકન્ડોની અંદર અથવા થોડીક કલાકોની અંદર લાખોમાં વ્યૂ આવી જાય. એટલે એ વ્યુઅર્સમાં હું તમને કહું તો તમારી જેવા 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ સૌથી વધારે હશે, કે જે 10મા અને 12માં ભણે છે. એવા વ્યક્તિઓ બહુ જ ઓછા હશે કે જે એમ કહેવાય ને કે 30 અથવા 30 આસપાસ 30 થી 35 વર્ષની જેની ઉંમર હોય, એવા બહુ ઓછા વ્યક્તિઓ તમને જોવા મળશે. સૌથી વધારે આ જ કેટેગરીના હશે કે જે 10માં 12માં કોલેજ કાળમાં ભણતા હશે વિદ્યાર્થી, કે જે આવા બ્લોગ્સ જોવે છે. એવું નથી કહેતો કે હું બ્લોગ્સ ખરાબ છે એ બાબત ઉપર કોઈ ટીકા ટિપ્પણી કરતો નથી, પણ હું તમને એક વસ્તુ જે મગજમાં બેસાડવા માંગુ છું ને જરાક તમે સમજો. કે દાખલા તરીકે હું 2 કરોડની કે 3 કરોડની મર્સિડીઝ અથવા જે પણ કોઈ ગાડી આવતી હોય, અથવા હું મારું મકાન 3 કરોડનું 4 કરોડનું બનાવું છું, અથવા કોઈ હું જગ્યા ઉપર જઈને 2 કરોડ કે 3 કરોડ હું દાનમાં લખાવું છું, અથવા હું કોઈને આપું છું, અથવા હું કોઈ વસ્તુ ખરીદું છું એટલા કરોડ રૂપિયાની, અને એનો હું બ્લોગ શૂટ કરીને મૂકું છું અને એ તમે જોવો છો, તો મને એક વસ્તુનો જવાબ બહુ તમે તમારી જાતને પૂછજો કે એમાંથી હું શું શીખું છું, એમાંથી મને શું શીખવા મળે છે. કે તમે દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિ 2 કરોડનું મકાન બનાવે છે અને તમે એનું મકાન જોવો છો કે 2 કરોડનું બનાવે છે, એનાથી તમને કઈ એમાંથી શીખવા મળ્યું? કે 2 કરોડનું એને મકાન બનાવ્યું તો મારે એમાંથી મને આ શીખવા મળ્યું છે? એમાંથી કઈ શીખવા ન મળે. એમાંથી એક જ વસ્તુ થાય, એ થાય જેલેસી, બળતરા થાય, બીજી કાંઈ વસ્તુ ન થાય. કે એને આટલું કર્યું તો મને હું રહી ગયો વાહે, એની સિવાય કોઈ વસ્તુ ન થાય. એટલે મારું એવું કેવું છે કે તમે અત્યારનો સમય કેવો છે, તમે જો એક વસ્તુ તમને સામાન્ય સમજાવું કે તમે સોશિયલ મીડિયા બંધ નહીં કરી શકો. એટલે કે આજે તમારો ફોન છે, કોઈ એમ કહેતું કે સાવ ફોન મૂકી દેવો જોઈએ વિદ્યાર્થી હોય તો ફોન મૂકી ન દેવાય. કોઈ વસ્તુ બંધ કરી દેવી એ તો સંભવ નથી. હું તમને એમ કહું ખાવાનું બંધ કરી દો તો એ સંભવ નથી. તમારું વજન વધતું હોય અને હું તમને એમ કહું કે ભાઈ તમારું શરીરનો વજન બહુ વધતો જાય છે, તમે ખાવાનું બંધ કરી દો તો ખાવાનું થોડું બંધ કરે? ન કરે. પણ વજન વધતું હોય તો ખાવાનું ઓછું કરી નાખે. અથવા જે ખાતા હોય એમાં જે ચરબી વાળો ખોરાક હોય એ ન ખવાય, અને જે પ્રોટીન વાળો ખોરાક શીખવાય જેનાથી શરીરમાં ચરબી ન વધે. આ વસ્તુ કરાય ને, કે હાવ ખાવાનું જ બંધ કરી દેવું. એ તમે ફોન વાપરો છો, તમે યુટ્યુબ જોવો છો, કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કોઈ પણ વસ્તુ જોવો છો, તો તમે એને બંધ નહીં કરી શકો, પણ તમે એને ડાયવર્ટ કરી શકાય. એટલે કે કોઈ બીજું વસ્તુ જોવો. દાખલા તરીકે હું તમને એમ કહું છું કે ધોરણ 10નો વિદ્યાર્થીને બ્લોગ જોઈને શું કામ છે, મને એમ કહો. કે ધોરણ 10નો વિદ્યાર્થી જે છે એને બ્લોગ જોવાથી કે કોઈ ગેમિંગ ચેનલ જોવાથી કે કોઈ બીજી XYZ ચેનલ જોવાથી ફાયદો શું મળવાનો? એ જગ્યા ઉપર તમે કોઈ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને જાઓ એવું નથી કહેતો, કોઈ બીજી XYZ છે એને પણ ફોલો કરો તો તમને કંઈક એમાંથી તમારા ધોરણને લગતું, તમારી પરીક્ષાને લગતું તમને કંઈક શીખવા મળે. એટલે શું કરાય તો કે ભાઈ બ્લોગ ને આ બધું જે કાંઈ પણ આવે છે બધું બંધ કરો, અને તમે તમારી જે ભણવાની જે ચેનલ છે
એને શું કરો તો કે એને જુઓ, જેનાથી તમારું મગજની અંદર જે એ સોશિયલ મીડિયા પ્રત્યેનું જે ડાયવર્ઝન છે થોડુંક તમારું મગજ ડાયવર્ટ થશે. નકર હું તમને એમ કહું કે ભાઈ નિશાળની બાજુમાં રહેતા હોય છે, જેની બાજુમાં સ્કૂલ હોય, એના બધા છોકરા ભણેલા હોય એવું જરૂરી છે નહીં. જેના બાજુમાં નિશાળ રહેતી હોય છોકરો ભણવામાં હોશિયાર એવું જરૂરી છે કે જેની બાજુમાં તે ઘર એક એની બાજુમાં તે નિશાળની બાજુમાં જેનું ઘર હોય એ વિદ્યાર્થી હોશિયાર એવું જરૂરી છે? જરૂરી નથી. જેનું મકાન પોલીસ સ્ટેશનની બાજુમાં હોય એ ગુનેગાર ન હોય એવું જરૂરી છે? ગુનેગાર હોય પણ શકે. બરોબર છે. એટલે તમે 2 કરોડનો કે 3 કરોડનું કોઈ મકાન લીધું છે ને એનો તમે બ્લોગ જોવો છો અથવા એની કોઈ રીલ્સ જોવો છો તો એ જોવાથી કઈ તમારા ઘરે તો 2 કરોડનું મકાન બની જ જવાનું. તમે અત્યારે 10માં છો, તમે અત્યારે 12માં છો, તો તમારે અત્યારે મહેનત કરવાની છે અને મહેનતનું પરિણામ તમને મળશે. અને તમે જો એવું જોશો તો એમાંથી તમને કઈ શીખવા કઈ નહીં મળે, ઉલટાનું તમારા મગજમાં કચરો ભેગો થશે. આ સમજાય છે મારી વાત? એટલે બહુ અવેર રહ્યો, બહુ જાગૃત. બરોબર છે. આ મારા નજર ઉપર આ ધ્યાન આવી મારા ઓલાની અંદર, એટલે મેં તમને જે છે આના ઉપર થોડાક ચેતતા કરું છું કે ચેતતા રહ્યો અને તમે આની અંદરથી થોડાક બહાર નીકળો. આ સોશિયલ મીડિયાના જમાનામાંથી થોડાક બહાર નીકળો. અહીંયા આપણે વાત કરવી છે. આની પહેલા આપણે વાત મિત્રો કરી, ડાયરેક્ટ પોઈન્ટ ઉપર આવી જઈએ તો મોહેન્જો-દાડો. બરોબર, મોહેન્જો-દાડોની વાત કરી. ત્યારબાદ મિત્રો આપણે હડપ્પા વિશે પણ ભણ્યા. જેને ન જોયું હોય તો જરાક વિડીયો જોઈ લેવો. મોહેન્જો-દાડો, હડપ્પા વિશે પણ ભણ્યા. ત્યારબાદ હું તમને વાત કરું મિત્રો, તો મિત્રો આપણે ધોળાવીરા વિશે ભણ્યા. બહુ સરસ મજા આવી ધોળાવીરા વિશે ભણવાની. ત્યારબાદ આપણે લોથલ વિશે પણ ભણ્યા. તો આ બધા જે છે શું છે તો કે એક પ્રાચીન નગરો છે કે જેની અંદરથી અલગ અલગ વસ્તુઓ જે છે આપણને મળી આવી, જેની અંદરથી આપણને ખબર પડી કે આપણી પહેલા જે પણ અહીંયા પૃથ્વી ઉપર અથવા અહીંયા ધરતી ઉપર જે લોકો આ ભારત દેશમાં વસવાટ કરતા હતા એ બહુ સુવ્યવસ્થિત આયોજન કરી અને પોતાનું નગર જે છે વસાવીને રહેતા હશે. હવે આપણે વાત કરવી છે કે એક યુગ આવે છે રાજા મહારાજાઓના સમયમાં કયા કયા મંદિરો બંધાણા, કયા કયા શિલ્પો બંધાણા, કયા કયા સ્થાપત્ય બંધાણા, એના વિશેની ચર્ચા મારે તમને કરવાની છે. તો વાત મિત્રો કરું કે ભાઈ મૌર્યકાલીન કળા, કે મૌર્યકાલીન કળા એટલે શું છે? આ મગજમાં પેલા બેસાડો, તો શબ્દ પેલા સમજો. તો મૌર્ય યુગ એટલે શું તમે સમજો કે મૌર્ય નામ કેમ પડ્યું, આને આપણે સૌથી પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો અહીંયા મિત્રો જરાક લખું છું, એમાં ઉપર જરાક ધ્યાન આપજો. ચંદ્રગુપ્ત મૌર્ય નામનો એક રાજા થઈ ગયો છે ભારત વર્ષની અંદર. ચંદ્રગુપ્ત મૌર્ય નામનો જે છે શું થઈ જાય છે? એક રાજા બને છે. ચંદ્રગુપ્ત મૌર્યના પુત્રનું નામ હોય છે મિત્રો બિંદુસાર. શું નામ હોય છે એનું? બિંદુસાર. અને બિંદુસારના જે પુત્ર છે એનું નામ છે સમ્રાટ અશોક. એનું નામ શું હતું? સમ્રાટ અશોક. ચંદ્રગુપ્ત મૌર્યના સમય દરમિયાન, બિંદુસારના સમય દરમિયાન અને સમ્રાટ અશોકના સમય દરમિયાન એવું કહી શકાય કે બૌદ્ધ ધર્મ, કયો ધર્મ મિત્રો? બૌદ્ધ. એટલે કે ગૌતમ બુદ્ધ, જેની મૂર્તિ તો બધાએ જોઈ છે. ધ્યાનમાં બેઠા હોય એ મૂર્તિ જોઈ છે ને બધા. ઘણી જગ્યાએ તમે જાઓ એટલે 100 પીસમાં રાખ્યું ભગવાન બુદ્ધની મૂર્તિ. ધ્યાનમાં બેઠા હોય એવી જે મૂર્તિ તમે જોવો છો એ ભગવાન ગૌતમ બુદ્ધની છે. તો એ ગૌતમ બુદ્ધની જે મૂર્તિ છે, બરોબર છે, એ ધર્મનો જે પ્રચાર છે અને પ્રસાર છે એ કયા સમય દરમિયાન થયો? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે રાજા બને છે ત્યારથી શરૂ કરીએ. ચંદ્રગુપ્ત મૌર્યની અટક શું છે? મૌર્ય. એની માતાનું નામ હતું મૌર્ય. એના પિતાશ્રી નહોતા, નાનપણથી જ એના પિતાશ્રી ગુજરી ગયા હતા, એટલે એની માતાનું નામ હતું મૌર્ય અને એના નામ ઉપરથી એની અટક જે છે પડી મૌર્ય, એટલે એને કહેવામાં આવતું ચંદ્રગુપ્ત મૌર્યના નામે એને ઓળખવામાં આવતું. બરોબર છે. એ સમયે ધનાનંદ નામના એક બહુ મોટા રાજાનું સંપૂર્ણ અખંડ ભારત ઉપર રાજ હતું. ચાણક્ય નામના એક જે છે પંડિત જે છે, આપણે વિદ્યાપીઠો વિશે આના પછીના પાઠમાં ભણવાનું છે, એમાં ચાણક્ય વિશે આપણે વાત કરશું. તો ચાણક્ય નામના ખૂબ જ સરસ વિદ્વાન હતા મિત્રો. એ ધનાનંદના દરબારમાં જાય છે અને ધનાનંદના દરબારમાં જઈ અને એવું કહે છે કે ભાઈ આપણા અખંડ ભારત ઉપર સિકંદર નામનો એક સેનાની જે છે આક્રમણ કરવાનો છે,
તો આપણે લોકોએ તૈયારી બધી કરી રાખવી જોઈએ, આવું ધનાનંદને કહે છે. પણ ધનાનંદ જે છે દારૂડિયો, દારૂ પીને બધા નિર્ણય લેતો અને બહુ ક્રૂર રાજા. એટલે એને આવું કીધું અને સાંભળ્યું એટલે થોડોક એને ગુસ્સો ચડ્યો કે હવે 2 કોડીનો બ્રાહ્મણ મને શીખવાડવા આવશે કે મારે કેવી રીતે રાજ હલાવવું. એટલે એને અપમાન કરીને ચાણક્યને કાઢી મૂકે છે. અને ચાણક્ય પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી આ રાજાને હું હટાવી અને મારા દેશના આ પદ ઉપર સર્વશ્રેષ્ઠ રાજાને નહીં રાખું ત્યાં સુધી મારી શિખા નહીં બાંધું. એ ચાણક્ય ચોટલી રાખે. અને પછી જે છે એ ચંદ્રગુપ્તને જે છે મળે છે અને ચંદ્રગુપ્તને બધી વિદ્યા શીખવાડે છે, શસ્ત્ર વિદ્યા, યુદ્ધ કૌશલ્ય બધું શીખવાડી અને ધનાનંદ સાથે યુદ્ધ કરી અને ધનાનંદનો પરાજય કરી અને પોતે જે છે શું બને છે, ચંદ્રગુપ્ત મૌર્ય અખંડ ભારતનો રાજા બને છે. અને ત્યાંથી શરૂ થાય છે મૌર્ય કાળ. કયો કાળ શરૂ થાય છે? મૌર્ય કાળ જે છે શરૂ કરવામાં આવે છે. અને આ મૌર્ય કાળની અંદર એ ચંદ્રગુપ્ત મૌર્યના દીકરા હોય છે બિંદુસાર, અને બિંદુસારના દીકરા કોણ છે? સમ્રાટ અશોક. અને સમ્રાટ અશોક જે છે એ આ કાળની અંદર ઘણા બધી વસ્તુઓનું નિર્માણ કરાવે છે. યાદ રાખજો મિત્રો, મૌર્યકાલીન કળામાં આપણે 3 વસ્તુ વિશે વાત કરવાની છે, સમજજો. સૌથી પહેલી વાત કરવાની છે આપણે સ્તૂપ વિશે, જે આપણે આ ભાગની અંદર ભણવાનું છે. ભાગ નંબર 2 ની અંદર આપણે ભણશું સ્તંભલેખો અને શિલાલેખો વિશે ભણશું. એટલે આની પછીનો હજી એક વિડીયો આપણે બનાવશું જે જોવાનો છે તમારે. એની અંદર આપણે શેના વિશે વાત કરશું? સ્તંભલેખ એટલે કે સારનાથનો સ્તંભ અને શિલાલેખો વિશેની આપણે ચર્ચા કરવાની છે. હવે અહીંયા સમજો કે ભાઈ સાહેબ એ તો સમજાઈ ગયું કે મૌર્ય કાળ, મૌર્ય શું કામ કહેવાનું એ અમને સમજાઈ ગયું, ચંદ્રગુપ્ત મૌર્ય. આ સ્તૂપ એટલે શું એ જરાક અમને સમજાવો. તો જો મેં બહુ સરસ અક્ષરોમાં સમજાવ્યું છે. આ વ્યાખ્યા લખી લેવાની, બરોબર છે, કે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના ઉપર અર્ધ ગોળાકાર ઇમારતો બનાવવામાં આવે તેને શું કહેવામાં આવે? સ્તૂપ કહેવામાં આવે છે. તમારા પાઠ્યપુસ્તકમાં એનો ફોટો છે. પાના નંબર તમને કહું, બરોબર છે, તો પાના નંબર જે છે એ 20 ઉપર, પાના નંબર 20 ઉપર જે છે એ એનો ફોટો આપવામાં આવેલો છે. પાના નંબર એ તમને મેં કહી દીધા. જો હવે પાઠ્યપુસ્તક એ કાઢતો, બરોબર છે, પાના નંબર 20 ઉપર તેનો જે છે ફોટો આપ્યો છે. હવે સમજો અહીં કે સાહેબ આ ગૌતમ બુદ્ધના દેહાવશેષો એટલે શું? આ સ્તૂપ હજી થોડુંક કન્ફ્યુઝિંગ છે. હવે ગૌતમ બુદ્ધે ઘણા બધા વર્ષો સુધી તપસ્યા કરી. હવે કોઈ માણસ તપસ્યા કરે છે એટલે એના શરીરને જે છે આપણે પંચ મહાભૂત જ્યારે એ ગુજરી જાય એટલે એ માણસનું જ્યારે પણ અવસાન થાય એટલે હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે એને પંચ મહાભૂતમાં શું કરવામાં આવે? વિલીન કરવામાં આવે. એટલે કઈ રીતે છે પંચ મહાભૂત? આ સમજાણું જરાક અમને આ કન્ફ્યુઝિંગ દૂર કરો. કે જો કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય એટલે શું કરવામાં આવે? તો કે સૌથી પહેલા એને જે છે એ રથમાં લઈ જાય અને શમશાને લઈ અને પછી એને ત્યાં સૈયા ઉપર સુરાવવામાં આવે અને નીચે લાકડાની અગ્નિ દેવામાં આવે. પંચ મહાભૂતનું 5 મહાભૂત છે. કેટલા મહાભૂત છે? 5 મહાભૂત. સમજો. આ સ્તૂપ સમજવો બહુ સરળ છે પણ એના માટે થોડુંક માહિતી લેવી જરૂરી છે. પંચ મહાભૂત, આપણું શરીર 5 મહાભૂતનું બનેલું છે, 5 તત્વોનું બનેલું છે. સૌથી પહેલું તત્વ એમાં છે અગ્નિ. બીજું તત્વ જે છે એ છે મિત્રો જમીન. બીજું તત્વ છે જમીન. ત્રીજું તત્વ છે આપણું આકાશ અથવા એમ કહી શકાય હવા. ત્રીજું તત્વ છે આકાશ અથવા હવા. ચોથું તત્વ છે આપણું પાણી અને 5મું તત્વ છે અવકાશ. આ 5 તત્વોનું શરીર બનેલું છે. કેટલા તત્વોનું બનેલું છે? 5 તત્વોનું. હવે માણસને જ્યારે સુરાવવામાં આવે એ જમીન ઉપર સુરાવવામાં આવે એટલે જમીન ઉપર લાકડા રાખી અને પછી એના ઉપર એટલે પંચમહાભૂતનું પહેલું એલિમેન્ટ જમીન આવી ગયું. સળગાવવામાં આવે અગ્નિ, એ બીજું એલિમેન્ટ અગ્નિ આવી ગયું. સળગતો હોય ત્યારે એની જે વરાળો છે બધી ક્યાં જાય? હવાની અંદર વિલીન થતી હોય એટલે બીજું શરીર આપણું જે છે હવા. પછી જે છે પછીનું હવે અહીંયા સમજવાનું છે. અહીંયા આપણે સ્તૂપ વિશેની માહિતી આપશું. જો માણસ મરી જાય એટલે એની આત્મા ક્યાં વહી જાય? તો કે અવકાશમાં વહી જાય. આપણે કહીએ ને કે જે મરી જાય તારો બની જાય. આપણા ગઢિયાઓ આપણને કહેતા કે જે ગુજરી જાય ને એ તારો બની જાય.
એટલે એ જે છે શું થયું, અવકાશની અંદર આપણું જે છે એ શું વયું ગયું, તો કે આપણું જીવ વયું ગયું. હવે સાહેબ એક જ બાકી રહ્યું પાણી. પાણીનું તો તમે કયો અમને પાણી સમજો કે કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય એટલે છે ને એક માટીની નાની એવી જે છે શું કહેવાય ને આપણે કુલટી અથવા એવું કહી શકાય કે ભાઈ નાની એવી શું કહેવાય ને આપણે નાની એવી કોઈ વસ્તુ છે, માટીનું એક ઘડા જેવું હોય, નાનો માટીનો ઘડો હોય, એમાંથી જે માણસને સળગાવી દે પછી એના 5 હાડકા લે. કેટલા હાડકા લે? 5 હાડકા. બરોબર છે. જેને આપણે ફૂલ કહીએ કે ભાઈ ફૂલ પધરાવા જવાના છે, ભણાના ભાઈ ગુજરી ગયા ને એટલે એના ફૂલ પધરાવવા માટે આપણે ગંગાજીમાં જવાનું છે કે કોઈ પણ XY તીર્થ સ્થળ ઉપર આપણે જવાનું છે. તો આ જે ફૂલ છે એ શું છે સમજો કે શરીરના 5 અલગ અલગ ભાગોમાંથી, માથાનું હાડકું એક નાનું એવું, બરોબર, ગળાનું હાડકું, છાતીનું હાડકું, પગનું હાડકું, આવી રીતે 5 હાડકાઓને જે છે લેવામાં આવે અને એને જે છે એ માટલાની અંદર મૂકી અને પછી ઘરે લાવી અને કોઈ જગ્યા ઉપર બાંધી, એને હેઠે ન મુકાય. હવે શું કામ હેઠે ન મુકાય સમજો કે એના શરીરની અંદર રહેલી જે ઉર્જા છે, એના શરીરની એને શરીર દ્વારા જે પણ કઈ કામ કરેલું છે એ હાડકા જે છે એમાં શું છે, એનો એક પ્રકારનો એનો ઉર્જાનો એના હાડકાની અંદર એની ઉર્જા રહેલી છે. હવે એને શું કરે તો કે કોઈ તીર્થ સ્થળ ઉપર જઈ અને એને જે છે શું કરવામાં આવે તો કે સાફ કરી, મંત્રોચ્ચાર કરી અને પછી એ હાડકાને જે છે એ કોઈ પણ નદી, સરોવર અથવા કોઈ સમુદ્રની અંદર જે છે એ શું કરવામાં આવે, પધરાવવામાં આવે, જેનાથી એને સદૈવને માટે શું મળી જાય, મોક્ષ મળે. હવે એ જે હાડકા છે એની અંદર જે ઉર્જા છે એ નકારાત્મક પણ હોઈ શકે ને હકારાત્મક પણ હોઈ શકે. જો નકારાત્મક હોય તો શું થાય, તો નકારાત્મક હોય તો પછી આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ ઘણાને પિતૃઓ પંડમાં આવે છે કે ઘણા ફલાણું પંડમાં આવે છે. તો એ શું છે તો એ નકારાત્મકતા હજી એનો જીવ અહીંયા રહી ચૂક્યો છે. પૃથ્વીની અંદર 99.99% લોકો જે પણ ગુજરતા હોય એમનો ફૂલને આપણે પધરાવી જ દઈએ છીએ, એના ફૂલને રખાય નહીં. કેમ કે એ લોકો સંસારમાં રહે છે ને આપણને બધાને લોભ, લાલચ આ બધું હોય એટલે આપણે ચાહે 70 વર્ષના થી 100 વર્ષના થી આપણી ઈચ્છાઓ ક્યારે પૂરી થતી નથી. બરોબર છે. પણ એવા કોઈ સિદ્ધ પુરુષ કે જેને પોતાના શરીરને કહેવાય ને કે પંચ ઇન્દ્રિયોને કંટ્રોલ કર્યો હોય, મનને કંટ્રોલમાં હોય, જેને તપ કર્યું હોય, જેને ઈશ્વરનું સતત ને સતત ધ્યાનમાં બેઠા હોય, સતત ઈશ્વરનું જ એમણે સ્મરણ કર્યું હોય, એવા વ્યક્તિઓની જે ઉર્જા છે કેવી હોય તો કે હકારાત્મક ઉર્જા હોય, એની પાસે ફૂલ એનર્જી હોય. તો એ એનર્જી એ ગયા પછી પણ પૃથ્વી ઉપર રહે. તો એના માટે શું કરવું જોઈએ તો કે એના માટે જે એને પાણીમાં આપણે જે ફૂલ પધરાવી દઈએ છીએ એની જગ્યા ઉપર એ જે પંચ તત્વોમાં એટલે કે 5 હાડકાઓ અલગ અલગ છે એને અલગ અલગ 5 ઘડામાં ભરી અને 5 અલગ અલગ જગ્યાઓ પર રાખી એના ઉપર એક સરસ મજાનું મંદિર જેવું બનાવી દઈએ તો લોકો ત્યાં જાય અને એ જે મહાત્મા અથવા જે સંત છે એની ઉર્જા પોતે લઈ શકે. બરોબર છે. એવું જે રચના કરવાની છે એ રચનાને આપણે શું કહીએ છીએ મિત્રો, સ્તૂપ કહીએ છીએ. એટલા માટે જો લખ્યું છે કે ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકીને તેના ઉપર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે તેને શું કહેવામાં આવે છે, સ્તૂપ કહેવામાં આવે છે. એટલે ભગવાન બુદ્ધ વયા ગયા છે, એમને વયા ગયા ઘણા વર્ષો થઈ ગયા, પણ એમની જે એનર્જી છે, એમને જે તપ કર્યું છે, એમની જે શક્તિ છે એને જો મહેસૂસ કરવી હોય, એની પાસેથી કંઈક શીખવું હોય તો શું કરવાનું છે તો કે આ જે સ્તૂપ છે ત્યાં જઈને તમે ધ્યાનમાં બેસો, આંખો બંધ કરો, પ્રાર્થના કરો તો તમને ભગવાન બુદ્ધની શું મળે તો કે એનર્જી તમને જે છે થોડી ઘણી મળે. બરોબર છે. તો આ માટે જે છે સ્તૂપની રચના કરવામાં આવી હતી. બરોબર છે. આગળ વાંચીએ તો સાહેબ આ સ્તૂપ એ તો સમજાઈ ગયું કે ભાઈ ભગવાન બુદ્ધનો દેહાવશેષો એટલે કે દેહના જે અવશેષો છે, એમના જે અમુક હાડકાના 5 અંગો છે, બરોબર છે, એને એક ઓલાની અંદર ભરીને 5 અલગ અલગ જગ્યાએ રાખ્યા. પણ આ કામ કર્યું કોણે તો જો લખ્યું છે તો કે ભાઈ સમ્રાટ અશોકે 5 સ્તૂપો તૈયાર કરાવ્યા હતા. કેટલા સ્તૂપો તૈયાર કરાવ્યા હતા? 5. મેં કીધું હતું ને 5 હાડકા હોય એની અંદર. તમારે પૂછી લેવાનું તમારા પપ્પાને કે ફૂલ પધરાવા જઈએ ત્યારે પપ્પા કેટલા હાડકા હોય તો 5 હાડકા રાખવામાં આવે. કેટલા હાડકા રાખવામાં આવે? 5 હાડકા હોય. નાના નાના હાડકા હોય ને 5. તો સમ્રાટ અશોકે 5 સ્તૂપો તૈયાર કરાવ્યા હતા. કેટલા સ્તૂપો તૈયાર કરાવ્યા? 5. સવા 5 નામ યાદ રાખવાના તો રાખવા જ પડે ને મારા વાલા યાદ. જો તો એક છે સાચીનો સ્તૂપ,
સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતનો ખાસ યાદ રાખવાનો દેવ મોરીનો સ્તૂપ. આની અંદર કોઈ ટ્રીક ખરી સાહેબ? તો કે ટ્રીક કાંઈ નહીં. જો સા સા બે ન દે, સમજો અહીંયા સૂત્ર શું બન્યું? સા સા બે, સા સા બે, સા સા બે, ન ન દે, સા સા બે ન દે, સા સા બે ન દે. સા સા એટલે સારનાથનો સ્તૂપ, સાચીનો સ્તૂપ, ન બે બેરતનો સ્તૂપ, ન નંદનગઢનો સ્તૂપ, દેવ દેવમોરીનો સ્તૂપ. તો આને શોર્ટકટ ટ્રીક કહેવાય. આવું એકાદું સૂત્ર બનાવી નાખો ને એટલે યાદ રહી જાય. સા સા બે ન દે, સા સા બે ન દે, સા સા બેન દે, સા સા બેન દે. અહીંયા બેન છે ને આ દે છે. સા સા બેન દે, બરોબર છે. સા એટલે સાચીનો સ્તૂપ, સા એટલે સારનાથનો સ્તૂપ, બે એટલે બેરતનો સ્તૂપ, ન એટલે નંદનગઢનો સ્તૂપ અને દેવ એટલે દેવ મોરીનો સ્તૂપ. સરસ, હાલો એટલું સમજાઈ ગયું. આ આટલું જે છે ને તમારે મહત્વનું છે. પેલી વાત, સ્તૂપ એટલે શું થાય? કે ભગવાન બુદ્ધના દેહ અવશેષોને એક પાત્રમાં મૂકી તેના ઉપર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે તો તેને શું કહેવામાં આવે? સ્તૂપ કહેવામાં આવે. બીજું, સમ્રાટ અશોકના 5 સ્તૂપો તૈયાર કરાવ્યા હતા. કયા કયા? સાસાન બેન દે, સાસા બેન દે, સાસા બેન દે. સા એટલે સારનાથનો સ્તંભ, સા એટલે સાચીનો સ્તૂપ, બે એટલે બેરતનો, ન એટલે નંદનગઢનો, દેવ એટલે દેવ મોરીનો. હવે આ 5 સ્તૂપોમાંથી આપણે એક જ સ્તૂપ વિશે અહીંયા ભણવાનું આવે છે, એ છે સાચીના સ્તૂપ વિશે. તમને વિભાગ બી ની અંદર જો અહીંયા ઘણી બધી વખત વિદ્યાર્થીઓને છે ને એવી આદત પડી ગઈ છે કે મોટું જબરું બેનર માર્યું મેં લખ્યું ને શોર્ટકટ ટ્રીક, આઈએમપી મુદ્દો, પાઠ નંબર 3, બોર્ડમાં 100% ગેરંટીથી પૂછાશે, આવું બધું લખું ને તો વિદ્યાર્થીઓને જોવું બહુ ગમે. અને વિદ્યાર્થીઓ જોવે બહુ. અને પછી જયારે પરીક્ષા દેવા જાય ને એમાંથી ન પૂછે ને ત્યારે પછી કેવા કોને જવાનું? એની કરતા બધું ભણો અને બધામાંથી ભણતા એમાંથી અમુક આઈએમપી મુદ્દા તમે તમારી રીતે તારો. જો સાચીના સ્તૂપનો ફોટો તમને તમારી પાઠ્યપુસ્તકમાં આપ્યો છે, પાના નંબર કેટલા? 20 ઉપર. જરા કાઢો જુઓ. અને આની અંદરથી તમને વિભાગ બી માં ચિત્ર પૂછાય. કેટલા માર્કનું? 2 માર્કનું તમને ચિત્ર પૂછાય મિત્રો. કેટલા માર્કનું પૂછાય? 2 માર્કનું પૂછાય. તો 2 માર્કની અંદર આપણે 3 લીટી લખવાની છે. પેલું લખવાનું છે કે સાચીનો સ્તૂપ જે છે એ જે ચિત્ર છે એ શેનું છે? તો કે સાચીના સ્તૂપનું છે. બરોબર છે. આ પેલું વાત. એ આવ્યો ક્યાં છે? તો મધ્યપ્રદેશમાં આવ્યો છે. કઈ જગ્યાએ આવ્યો છે સાચીનો સ્તૂપ? મધ્યપ્રદેશમાં આવ્યો છે. શેનો બનેલો છે? તો ઈંટોનો બનેલો છે. શેનો બનેલો છે? ઈંટોનો બનેલો છે. તે હાલનો જે સ્તૂપ છે તે હાલના સ્તૂપ કરતા કદમાં કેવો છે? અડધો છે. અત્યારે જે સ્તૂપ છે એની કરતા એ સ્તૂપ કેવો હતો? તો કે અડધો હતો. જે ફોટો આપ્યો છે શેનો ફોટો છે? 20 નંબરના પાના ઉપર. તો એ સાચીના સ્તૂપનો છે. એ ક્યાં આવેલો છે? તો એ મધ્યપ્રદેશમાં આવેલો છે. બરોબર. તો 5 સ્તૂપમાંથી આપણને કયા સ્તૂપ વિશેની માહિતી પાઠ્યપુસ્તકમાં છે? સાચીના સ્તૂપ વિશેની માહિતી પાઠ્યપુસ્તકની અંદર આપણને આપવામાં આવેલી છે. સાહેબ આપણે બધું સમજાઈ ગયું. આગળની વાત કરો. હવે તમારે સ્તૂપ, અહીંયા આપણે છે ને જો એક સ્તૂપ, એક ગોપુરમ સ્થાપત્ય અને મસ્જિદ, આ 3 વિષય ઉપર આપણે સમજવાનું છે કે એના અલગ અલગ જે રસ્તા છે, પ્રદક્ષિણા પથ છે, એના ગુંબજને શું કહેવાય, એના દરવાજાને શું કહેવાય. બરોબર છે. એના વિશે આપણે આમાં સમજવું પડશે. એટલે સૌથી પહેલી બાબત આપણે સમજવાની છે સ્તૂપ. તો સ્તૂપમાં છે ને ચિત્ર યાદ રાખો. જો હું તમને એક ચિત્ર અહીંયા મેં દોર્યું છે નાનું એવું. બરોબર છે. અહીંયા છે ને સેન્ટરમાં આ ભાગ છે ને એક્ઝેક્ટ નીચે અહીંયા એના જે અવશેષ હોય ગૌતમ બુદ્ધને એને શું કર્યા હોય? તો કે નીચે દાટી દેવામાં આવ્યા હોય. બરાબર. ત્યાંથી પછી અલગ અલગ ઘણું બધી જગ્યા ઉપર અલગ અલગ કન્સ્ટ્રક્શન કર્યું. હવે મેં સૌથી પહેલું લખ્યું છે તોરણ. તો તોરણની અંદર થઈને શ્રદ્ધાળુઓ જન સમુદાય પ્રવેશ કરે. અહીંથી તમારો પ્રવેશ દ્વાર થઈ ગયો. આ શું છે? તો કે અહીંથી તમે અંદર જઈ શકો. એટલે જ્યાંથી તમે જવાનો જે રસ્તો છે અને જે મોટો જબરો દરવાજો આવે એને શું કહેવાય? એને તોરણ કહેવાય. એને શું કહેવામાં આવે? તોરણ કહેવાય. ચાલો એ સમજાઈ ગયું. હવે અહીંયા પહોંચ્યા પછી તો કે સાહેબ આ જે ભાગ છે, આ જે અહીંયા જે ભાગ છે, આ ભાગ,
તો આને શું કહેવાય? તો કે પ્રદક્ષિણા પથ કહેવાય. શું કહેવાય એને? પ્રદક્ષિણા પથ કહેવાય. જો લખ્યું છે મંદિર અથવા પૂજાના સ્થળોએ આવેલા ગોળાકાર રસ્તાને શું કહેવામાં આવે છે? પ્રદક્ષિણા પથ કહેવામાં આવે છે. પ્રદક્ષિણા પથ કહેવાય. આગળ વાત કરી તો લખ્યું છે મેં મેઘી, સ્તૂપની ચારે બાજુએ ઊંચા રચાયેલા ગોળાકાર રસ્તાને, જો આ જે રસ્તો છે, કયો રસ્તો? આ રસ્તો જે સ્તૂપની ઉપર ચડવા માટે હોય. ક્યાં હોય? સ્તૂપની ઉપર ચડવા માટેનો જે રસ્તો છે એને શું કહેવામાં આવે છે? તો કે મેઘી. મેઘી ની હો, ઘણા પાછા એમ કે સાહેબ આ મેગી છે, મેગી. મેગી નહીં, મેઘી. સ્તૂપની ચારે બાજુએ ઊંચે રચાયેલ ગોળાકાર રસ્તાને શું કહેવામાં આવે છે? મેઘી તરીકે ઓળખવામાં આવે. અને અંતિમ આ જે તમને દેખાય છે આજુબાજુ જે બાંધેલી છે વાડ, આપણે ગુજરાતીમાં એને શું કહીએ? વાડ કહીએ, રેલિંગ. તો એ રેલિંગને શું કહેવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, હાર્મિક તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? હાર્મિક. સ્તૂપની ચારે બાજુએ કરવામાં આવેલી રેલિંગ અથવા વાડને હાર્મિક તરીકે ઓળખવામાં આવે છે. જ્યાંથી પ્રવેશ કરવાનો હોય તેને શું કહેવામાં આવે છે? તોરણ કહેવામાં આવે છે. સ્તૂપની આજુબાજુનો જે રસ્તો છે એને પ્રદક્ષિણા પથ કહેવાય. સ્તૂપની ઉપર આવેલા રસ્તાને મેઘી તરીકે ઓળખવામાં આવે. બરોબર છે. આને જે છે આ જે વાડ છે એને શું કહેવામાં આવે છે? એટલે કે જે આડશ કરેલી છે એને શું કહેવામાં આવે છે? તો કે હાર્મિક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો 4 શબ્દ છે. ઘણી બધી વખત આમાંથી પ્રશ્ન પૂછાય છે કે હાર્મિક એટલે શું સમજાવો, કે મેઘી એટલે શું સમજાવો, કે પછી ભાઈ પ્રદક્ષિણા પથ એટલે શું સમજાવો, કે પછી તોરણ એટલે શું સમજાવો. આવું ઘણી બધી વખત પ્રશ્નની અંદર જે છે શું કરવામાં આવે છે? પૂછવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, સ્તૂપ વિશેની માહિતી મેં તમને જે છે તમને અહીંયા આપી છે કે એના શબ્દો વિશે. તમને મેં સમજાવ્યું કે સ્તૂપ એટલે શું, તમને મેં સમજાવ્યું કે કેટલા સ્તૂપ છે, તમને મેં સાચીના સ્તૂપ વિશેની માહિતી આપી. અને હવે આપણે ભણવા જઈ રહ્યા છે સ્તંભ લેખો. પણ આપણે કેટલામાં ભાગમાં જોશું? તો કે ભાગ નંબર 5 ની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ. શેના વિશે? સ્તંભ લેખ અને શિલાલેખો વિશે. બરોબર છે. આ વિડીયોને તમારે પહેલા તો છે ને શેર કરવાનો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરીને જવાનું છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો તમારો સપોર્ટ રહેશે ને તો આપણો એવો વિચાર છે કે ઓલ ગુજરાતના દરેક વિદ્યાર્થીને સમાજ, ગણિત, ઇંગ્લિશ બધા જ શિક્ષકો બીજા આવશે. મારો વિડીયો પૂરા થશે એટલે પછી આપણે ગુજરાતીના શિક્ષક, વિજ્ઞાન હું પોતે જ ભણાવવાનો છું, ઇંગ્લિશના શિક્ષક છે, ગણિતના ટીચર છે, એના બધાના હું જેમ એક એક પાઠ ભણાવું છું એક એક પાઠના વિડીયો મૂકવા છે મારે. અને મારે એક પણ વિદ્યાર્થીને એમ કહેવાય ને કે ભાઈ કોઈ ટ્યુશનમાં જવાની જરૂર ન પડે, એક યુટ્યુબ ચેનલ એકદમ ફ્રી, કોઈ જાતનો એક રૂપિયો લેવાનો થતો આપણે નથી. બરોબર છે. પણ એના માટે તમે તમારો સપોર્ટ કરશો તો સંભવ છે. એટલે બને એટલો સપોર્ટ કરો, બને એટલી શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો અને સબસ્ક્રાઇબ કરાવો. બરોબર છે. અસ્તુ નમસ્તે, મળીએ બીજા ભાગમાં.